પોતાનો શબ્દ ફેરવી લીધા છે. એ બોલ્યા હતા નોડલ ઓફિસર બોલીને ફરી ગયા. अनिल राठौड़. इस लड़के ने इतना अनडिसिप्लिन किया है सर, 2 घंटे तक ग्राउंड में, 1.5 से 2 घंटे तक ग्राउंड में ये आदमी ग्राउंड को छोड़ा ही नहीं और हमको आगे का मैच कंटिन्यू भी नहीं करने दिया सर. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. રાજપીપળા ખાતે ખેલ મહાકુંભની ફૂટબોલ મેચમાં વિવાદ સર્જાતા જૂનાગઢની ફૂટબોલ ટીમ નર્મદા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા દોડી ગઈ હતી અને ટુર્નામેન્ટમાં તેમની સાથે ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે એની સામે ટુર્નામેન્ટના નોડલ ઓફિસરે પણ વળતો જવાબ આપ્યો છે. જુઓ આ વિડીયો. અમારે અમે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ રમવા માટે આવેલા છીએ નર્મદા રાજપીપળામાં, અને અહીંયા જે શું કહેવાય આપણે જે ડીએસડીઓ અને જે નોડલ ઓફિસર છે, અમારી જે સામે ટીમ હતી વલસાડ, ડીએસડીઓ છે જે એ ત્યારે હાજર નહોતા પહેલી વસ્તુ, અને જે નોડલ ઓફિસર છે એ વલસાડ ટીમના જ કોચ છે અને અત્યારના એઝ અ નોડલ ઓફિસર અહીંયા આવેલા છે. તો અને આખો ટુર્નામેન્ટમાં જે રેફરીઝના ડિસિઝનના લીધે પ્રોબ્લેમ થયું એક, અને અમે એ પ્રોટેસ્ટ કર્યું કે રેફરીએ ખોટું ડિસિઝન આપેલું છે, તો એ અમને રેડ કાર્ડ બતાવ્યું અને અમારા ટીમના પ્લેયરને બહાર કાઢવામાં આવેલા. તો અમે કીધું કે અમે આ વસ્તુ અમને એક્સેપ્ટ નહીં કરી, અમને નથી બરાબર, ખોટી વસ્તુ થઈ છે. તો ત્યાં આખો મેચ સ્ટોપ થયો. અમે કીધું અમારે મેચ નથી રમવો, સામેવાળી ટીમને જીત આપી દો. એ લોકોએ 3-0 3 ગોલથી જીત આપી દીધી અમને. એના પછી અમને એ ખબર પડી કે વલસાડની ટીમમાંથી એક બહારનો પ્લેયર રમે છે, ગુજરાત બહારનો પ્લેયર. તો અમે એ વાંધો ઉઠાવ્યો એના પર, અને એના પછી ડોક્યુમેન્ટ્સ ચેકઅપ કરવાના હતા, જે બધું વસ્તુ મંગાવવાની હતી એ ચાલુ થયું. તો જે સર હતા નોડલ ઓફિસર, એ પોતે પર્સનલી એ વલસાડવાળાને ફોન કરી અને કહે કે ભાઈ આ ડોક્યુમેન્ટ નહીં ચાલે, આમ નહીં ચાલે, મોકલ. જે એક ટાઈમ લિમિટ હોય નહીં, 1 કલાકથી 2 કલાકની અંદર બધું બતાવવું પડે. 2 વાગે અમે વાંધો ઉઠાવ્યો, 4 થી 5 વાગ્યા સુધી કાંઈ જ નિર્ણય ના લીધું અને હજી ડોક્યુમેન્ટ્સ મંગાવતા હતા. અને એ ડોક્યુમેન્ટ્સમાં એ પ્લેયર રમવા માટે જે એલિજિબલ નહોતો, એ રમી જ નહોતો શકતો, કારણ કે એ ગુજરાતમાં નથી, 2 વર્ષથી રહેતો નથી, એના પાસે કાંઈ પુરામણી નથી. તો સરે કીધું આપણે રૂમ પર જઈએ અને ત્યાં આગળ એ કહેશે કે મારા પાસે નથી કાંઈ ડોક્યુમેન્ટ્સ, તો આપણે એ ટીમને ડિસ્ક્વોલિફાય કરી નાખશું, વલસાડની ટીમને અને જૂનાગઢની ટીમને આપણે આગળ લઈ આવશું. અમે ત્યાં ગયા, રેફરીઝ અને કમિટી મેમ્બર્સમાંથી એક સર ઊભા હતા ત્યાં, એમના સામે સર બોલ્યા છે કે વલસાડની ટીમ ડિસ્ક્વોલિફાય છે, અમે જે પ્રોટેસ્ટ ઉપાડ્યો હતો એની ફીઝ અમને પાછી આપી દીધી. અને રેફરીઝ બધા કમિટીની સામે બોલ્યા છે, અને એ એકલા જ હતા ત્યારે જે નોડલ ઓફિસર આમ કહેવાય ને કે જે હતા ચાર્જમાં, જેમનું લાસ્ટ ડિસિઝન હોય ત્યારે, બીજું કોઈ ના હોય તો. અને થોડીક વાર પછી એ બધા એની વલસાડની ટીમ સામે સાથે બેસી નીચે અને મિટિંગ કરતા દેખાણા હતા. અને અમે પછી એમના પાસે લેખિતમાં માંગવા ગયા કે અમને આવી રીતના બધું લેખિતમાં આપો. તો એમને પોતાના શબ્દો ફેરવી નાખ્યા કે ના એવું નથી, હજી એ લોકો પાસે ટાઈમ છે અને એ લોકો હજી પાછા આવી શકે છે. ડિસ્કસ પોતાનો શબ્દ ફેરવી લીધા છે. એ બોલ્યા હતા, નોડલ ઓફિસર બોલીને ફરી ગયા. सर फर्स्ट मैच हमारा जूनागढ़ वर्सेज वलसाड़ मैच स्टार्ट था. मैच स्टार्ट होने के बाद एक बॉल कॉर्नर हुआ, कॉर्नर रेफरी का डिसीजन कॉर्नर दिया. कॉर्नर देने के बाद वो कॉर्नर गोल हो गया. गोल होने के बाद इन लोगों ने रेफरी को अब्यूजिंग वर्ड्स, मतलब बहुत ही अब्यूजिंग वर्ड्स इन लोगों ने यूज किया. उसके कारण वो रेफरी ने उनको रेड कार्ड दिया. सर रेड कार्ड देने के बाद प्लेयर का काम होता है कि आपको रेड कार्ड हो गया, इट मीन्स आप ग्राउंड छोड़िए ताकि आगे के मैचेस हम चालू करें. इन लोगों ने 61 मिनट पे इंसिडेंट हुआ है सर. उसके बाद कंटिन्यू 1.5 घंटे तक ये लोगों ने ग्राउंड नहीं छोड़ा. उसके बाद हम लोगों ने पुलिस को इन्फॉर्म किया, पुलिस आई, उसने बोला कि आप लोग ग्राउंड छोड़िए, फिर भी ग्राउंड इन लोगों ने नहीं छोड़ा सर. तो हम आगे के मैचेस उसको कंटिन्यू नहीं कर सके सर. उसका हम लोगों ने सारी वेरिफिकेशन किया है, सारे डॉक्यूमेंट्स मंगा के उसके एवरी अथॉरिटी से बात किया है, जहाँ जहाँ उसने काम किया है वो सारी डॉक्यूमेंट्स अपने पास अवेलेबल है. मैं आपको अभी भी दिखा सकता हूँ
और वो सारे डॉक्यूमेंट्स मेरे पास अवेलेबल है। और वो लड़का आज वहाँ पर 3 साल से रह रहा है, इससे पहले भी खेल महाकुंभ खेला हुआ है। तो ये मतलब जो भी एलिगेशन लगा रहे हैं, हाँ उस समय, और उस लड़के को अगर गलत करना होता सर तो उसकी एलिजिबिलिटी में भी वही एड्रेस डाला हुआ है जो एड्रेस उसका एक्चुअल जो है। उसके बाद उसके उस एट प्रेजेंट उसके पास डॉक्यूमेंट्स नहीं थे, तो उस डॉक्यूमेंट्स को सारा हम लोगों ने मंगा के सारा वेरिफिकेशन पूरी कमेटी ने किया है। उस कमेटी को मतलब वेरिफिकेशन करने के बाद हम लोगों ने उसको कैरी फॉरवर्ड किया है सर। तो बुलाने की जरूरत क्यों पड़ी? पुलिस बुलाने की जरूरत इसलिए पड़ी सर कि रेड कार्ड होने के बाद कोई भी प्लेयर एक्चुअल अकॉर्डिंग टू लॉज, फुटबॉल लॉज, कि अगर आपको रेड कार्ड हुआ है किसी भी मैच में, आप लोग इंटरनेशनल मैचेस एवरीथिंग देखते हैं, जहां पर रेड कार्ड हुआ वो प्लेयर को पूरा स्टैंड अप मतलब ये एरिना में नहीं बैठ सकता, वो अपने जाके चेंजिंग रूम में या कहीं अदर जगह लेके जाता है। इस लड़के ने इतना अनडिसिप्लिन किया है सर कि इसने 2 घंटे तक ग्राउंड में, 1.5 से 2 घंटे तक ग्राउंड में, ये आदमी ग्राउंड को छोड़ा ही नहीं और हमको आगे का मैच कंटिन्यू भी नहीं करने दिया है सर। अभी टूर्नामेंट की क्या स्थिति है? टूर्नामेंट की स्थिति ये है सर कि टुमारो इज सेमीफाइनल, कल सेमीफाइनल है हमारा। 2 सेमीफाइनल कल होने वाला है। जो फर्स्ट मैच एसएजी एकेडमी वर्सेस छोटा उदयपुर और सेकेंड मैच वलसाड़ वर्सेस सुरेंद्र नगर। जूनागढ़ की टीम के साथ क्या हुआ? जूनागढ़ के टीम के साथ सर जूनागढ़ टीम ने 2-0 से छोटा उदयपुर को विन किया है सर। नहीं, जूनागढ़ की टीम को डिस्क्वालिफिकेशन हुआ है कि नहीं? नहीं सर, जूनागढ़ की टीम डिस्क्वालीफाई कर दिया गया है सर, क्योंकि हम लोगों का डिसीजन लेने के बाद हमारे जो साहब हैं उन्होंने ये बोला कि आप लोगों को हम एक चांस और देते हैं, आप खेलिए टूर्नामेंट। तो उन लोगों ने बोला कि हमको टूर्नामेंट इस कंडीशन पे खेलना है कि ये मैच फिर से मतलब 0 से स्टार्ट किया जाए। लेकिन अकॉर्डिंग टू रूल सर, जहां पर मैच एवेंडेड किया गया है उस ड्यूरेशन को लेके खेलना है और उस कंडीशन को लेके ही हम लोग कंटिन्यू कर सकते हैं। ये रेफरियों का और सबका मतलब डिसीजन था सर। तो वो इस पे एग्री नहीं हुए हैं, तो हम उस मैच को 0 से कंटिन्यू नहीं कर सकते हैं। फिर भी हम लोगों ने उनको एक चांस दिया कि भाई आप खेलिए, जहां से मैच स्टार्ट हुआ है आप लोगों का जो भी प्लेयर को रेड कार्ड है आप उसको निकालिए और आगे जितने प्लेयर है आप उसके साथ अपना मैच कंटिन्यू कर लीजिए। जो भी डिसीजन होगा आप उतने देर में वो भी गोल मार सकते हैं सर। ऐसा नहीं है कि मैच में एक गोल हो गया तो नेक्स्ट गोल होना नहीं है, तो ऐसा हो सकता था, लेकिन उन लोगों ने पूरा डिनाई कर दिया कि हमको खेलना ही नहीं है सर। आपका नाम और डेजिग्नेशन? Anil Rathor, football coach, as a nodal officer in this tournament.